એ બધી અલગ અલગ મીઠાઈ આપણે કરીએ છીએ ને બધી પ્યોર વસ્તુમાં જ આપણે બનાવીએ છીએ મીઠાઈ. ખાસ કરીને ગયા વર્ષ કરતા આ વર્ષે કઈ અલગ? કાજુમાં આપણે અલગ ટાઈપની મીઠાઈ બનાવી છે. સેન્ડવિચ છે કાજુની, કાજુ કતરી છે, કેસરની આઈટમ છે, બધી અલગ અલગ આઈટમ બનાવવા આવી છે. ભાવમાં કઈ ફેરફાર? ભાવમાં તો આપણે જે ગયા વર્ષનો જે ભાવ હતો એ જ આપણે આ વર્ષે રાખ્યું છે. આપણે કોઈ ભાવમાં પ્લસ છે નહીં કરેલો, બધાને સારી રીતે થાય એવું આપણે કર્યું છે. સૌથી વધુ કઈ મીઠાઈમાં રિસ્પોન્સ રહેશે? સૌથી વધારે કાજુ કતરીમાં, આવાની બધી મિક્સ મીઠાઈમાં એવા બધામાં સારો છે રિસ્પોન્સ બધાનો. આપની કેટલી બ્રાન્ચ છે કઈ જગ્યા પર બ્રાન્ચ આવે છે? આપણી આ 2 જગ્યાએ બ્રાન્ચ છે સુરતમાં, હીરાબાગ આગળ છે અને સરથાણા આગળ છે. રક્ષાબંધન સિવાય અન્ય કયા તહેવારોમાં મીઠાઈઓ બનાવવામાં આવે છે? રક્ષાબંધનના અલાવા પછી દિવાળી છે અને બધે અલગ અલગ છે તહેવારો, ત્યાં અલગ ટાઈપની મીઠાઈ આપણે બનાવીએ છીએ બધી. ખાસ કરીને દેવે દાદા દ્વારા મીઠાઈ તો પ્રખ્યાત છે અને ઊંધિયું પણ બનાવવામાં આવે છે, શું કહેશો? હા, ઊંધિયું આપણે કાલે રક્ષાબંધનનો છે પર્વ એટલે એમાં આપણે ઊંધિયું બનાવવામાં આવે છે અને ખૂબ સારી રીતે બધા લે છે અને સારું છે બહુ. આ બ્રાન્ચ વરાછામાં કઈ જગ્યાએ આવે છે? વરાછામાં આપણે ડોક્ટર હાઉસ એની એક્ઝેક્ટ છે સામે, ત્યાં આગળ આપણી બ્રાન્ચ હીરા